નમસ્તે, આજના મુખ્ય સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી માતૃવંદનાના લાભાર્થીઓને છેતરવા માટે ફ્રોડ કોલ કરાય છે. રાજ્યના આરોગ્ય વિભાગની પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ આપી દેવાના બહાને ફોન કરીને લાભાર્થીઓના આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઓટીપી સહિતની માંગણી કરીને નાણાકીય ઉચાપતના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કે નમોની કોઈ જ માહિતી ફોન ઉપર કોઈ જ માહિતી માંગવામાં આવતી નથી. આથી આવા ફ્રોડ કોલ ઉપર વિશ્વાસ નહીં રાખવા રાજ્યના આરોગ્ય વિભાગે અપીલ કરી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃવંદના કે નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી છે. જો કે આ યોજના અંતર્ગત લાભાર્થીને નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની આ યોજના અંતર્ગત અમુક ચોક્કસ ગ્રુપ કે વ્યક્તિઓ દ્વારા લાભાર્થીઓની સાથે નાણાકીય ફ્રોડ કરવામાં આવી રહ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. આથી રાજ્યના આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે પ્રધાનમંત્રી માતૃવંદના કે નમોશ્રી યોજના અંગે લાભાર્થીઓને કોઈ ફોન આવે કે તમને આ યોજનાનો લાભ મળ્યો છે કે નહીં. જો મળ્યો નથી તો તમને તેનો લાભ આપવાની ફોન ઉપર વાત કરીને લાભાર્થીનો આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઓટીપી લાભાર્થી પાસેથી માંગવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે લાભાર્થીના બેંક ખાતામાંથી નાણાંની ઉચાપત કરવામાં આવી રહી છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. નમસ્કાર.